નમસ્કાર, હું ડૉક્ટર લતિકા શાહ. આજે આપણે તરુણ અવસ્થાના બાળકો જોડે જાતીય સતામણી થાય તો બાળકો જોડે કેવી રીતે વાત કરી શકાય એના વિશે વાત કરીશું. તરુણ અવસ્થાના બાળકો એટલે કે 10 થી 19 વર્ષના બાળકો જોડે જ્યારે તમે વાત કરો ને ત્યારે છાપામાં કોઈ કિસ્સો આવ્યો હોય તો એની સાથે વાત કરી શકો છો, અથવા તો આજુબાજુ કોઈ ઘટના બની છે એને લઈને પણ વાત કરી શકો છો. જ્યારે હું તરુણ અવસ્થાના બાળકો સાથે વાત કરતી હોઉં ત્યારે આ એક રોશની નામની છોકરી સાથે વાત શરૂ કરતી હોય છે. રોશની એક સ્કૂલમાં 8મા ધોરણમાં ભણે છે અને એ રોશનીના જે સ્કૂલ હોય છે એની સામે એક સ્ટેશનરીની દુકાન હોય છે અને જ્યારે પણ એ છોકરી જાય ત્યારે પેલા દુકાનવાળા એને 5 રૂપિયાની કુરકુરે ગિફ્ટ આપી દે કે પછી પેન્સિલ ફ્રીમાં આપી દે અને છોકરીને બહુ જ ગમતું હોય છે. જ્યારે બધા છોકરાઓ રિસેસમાં બેઠા હોય ને ત્યારે એ ભાઈ છોકરીને બોલાવશે પહેલા જ, પછી અને આ ગિફ્ટ આપે એટલે છોકરીને બહુ જ મજા આવે. ધીરે ધીરે એ આ છોકરીને ફસાવે છે. છોકરીને એવું કે મારી વાઈફ મને સમજતી નથી, તું મને સમજે છે, તું મને બહુ ગમે છે, તારા વગર હું રહી શકતી નથી. અને એ રીતે છોકરીને ફસાવે છે. પછી છોકરીને લઈને ભાગી જાય છે અને બહુ જ ખરાબ હાલતમાં 4 દિવસ પછી પોલીસ દ્વારા એને મળે છે. તો આ રીતે તમે બાળક સાથે વાત કરી શકો છો, કોઈ એક વાર્તા સ્વરૂપે અથવા તો કોઈ કિસ્સો જે તમારા ખરેખર આજુબાજુમાં તમે જોશો તો આવા કિસ્સા હોય છે. છાપામાં રોજ 1 કે 2 કિસ્સા આવતા હોય છે, તો એ કિસ્સાઓ લઈને વાત કરો છો. હમણાં જ જે કલકત્તા વાળો કિસ્સો થયેલો તેની પણ તમે વાત કરી શકો છો કે કલકત્તા વાળા ઘટનામાં શું થયું. એટલે બાળકોને એવું સમજાવો કે આપણી સાથે આવી જાતીય સતામણી ના થાય એના માટે આપણે શું કરી શકીએ એના માટેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. છાપામાં પણ આવા કિસ્સા આવતા હોય છે જેમાં 16 વર્ષ, 13 વર્ષ, 17 વર્ષ, 14 વર્ષની છોકરીઓ જોડે આવું થતું હોય છે. બીજો એક કિસ્સો તમને વાત કરું કે સંજના નામની એક છોકરી એના પપ્પા મમ્મી સાથે રહેતી હોય છે. એમના બાજુમાં જ એક ડોક્ટર રહેતા હોય છે. એ લોકોના ફેમિલી ફ્રેન્ડ હોય છે. ડોક્ટર ઘણીવાર સંજનાના ઘરે બી આવતા હોય, સંજના જોડે વધારે પડતી વાતો કરે અને ખૂબ પ્રેમ કરે. પણ ઘણીવાર છે ને એ સંજનાના પ્રાઇવેટ પાર્ટ એટલે કે છાતીને અડવાનો પ્રયત્ન કરતા હોય છે. સંજનાને જરાય ગમતું નથી. એકવાર હિંમત કરીને એની મમ્મીને કહે છે કે મમ્મી આ ડોક્ટર અંકલ છે ને મારી સાથે આવું કરે છે. પરંતુ એની મમ્મી કહે છે કે બેટા એમને કોઈ બાળક નથી, એ તને પ્રેમ કરે છે ને તું એમના વિશે આવું કહે છે. અને પછી સંજનાની હિંમત થતી નથી. આ અંકલ સંજના જ્યારે વાંચતી હોય ને ઉપરની રૂમમાં ત્યારે એ ડોક્ટર અંકલ પોતાના ઘરની સામે બેસે અને એમના રૂમમાંથી સંજનાને જોયા કરે. ઘણીવાર સંજનાને પ્રાઇવેટ પાર્ટ બતાવે અને સંજનાને ખબર નથી પડતી કે હું શું કરું. જ્યારે હું સેમિનાર લેતી હતી ત્યારે સંજના કહે છે કે મેડમ મારી સાથે આવું કરે છે. સો બાળકોને કોઈ એમના પ્રાઇવેટ પાર્ટ બતાવે અથવા તો કોઈ એમને જોયા કરે એને પણ જાતીય સતામણી કહેવાય છે ખબર હોતી નથી. બીજા તમે પેપરમાં જોશો, જે ન્યૂઝપેપરમાં આવતા હોય તો આવા કિસ્સા આવતા જ હોય છે. બીજો એક કેસ કહું જેમાં એક છોકરી હતી અને એના મામા નોકરી કરવા માટે એ લોકોના ઘરે સુરત રહેવા આવે છે. એ મામા જ્યારે પણ આ સોનલને ફરવા લઈ જશે બાઇક પર, સોનલને બહુ મજા આવે. પરંતુ થોડા દિવસથી એ સોનલને હોઠ પર કિસ કરે, એને છાતીને અડે છે, સોનલને ગમતું નથી. પણ એની મમ્મીને કહેવાની હિંમત નથી થતી. એટલે મામાની હિંમત વધી જાય છે અને પછી એક દિવસ એના પર બળાત્કાર કરે છે અને આખી ઘટના બહાર આવે છે. જો સોનલને જ્યારે એના મામા પ્રાઇવેટ પાર્ટને ટચ કરતા હતા કે કિસ કરવાનો પ્રયત્ન કરતા હતા એ જ બાબત જો એણે એના પપ્પા મમ્મીને કહી દીધી હોત તો આટલી સિરિયસ ઘટના ના બની હોત. બીજો એક છોકરીનો કેસ કહું જેમાં એક છોકરીને ફેસબુક પર એક છોકરા સાથે ફ્રેન્ડશિપ થઈ જાય છે. બંને એકબીજાને આઈ લવ યુ કહે છે અને બીજી બધી બી વાતો કરે છે. પછી એ છોકરો એવું કહે છે કે તું મને મળવા આવ. સંગીતા ના પાડે છે કે મારે નથી મળવું, તો પણ પેલો માનતો નથી અને પછી મળવા જાય છે અને ત્યાં એની સાથે જાતીય સતામણી થાય છે. સંગીતાને પછી બી નથી ગમતું હતું પણ પેલો બ્લેકમેલ કરતો હોય છે કે જો તું મને હવે મળવા નહીં આવે ને તો તું જ્યારે આવી ત્યારે મેં તારા ફોટા પાડી લીધા છે, તને હું બદનામ કરી દઈશ. અને એ ડરથી પછી સંગીતા
એને મળવા જતી હોય છે. સો ઘણીવાર બાળકો સોશિયલ મીડિયામાં આવું ફસાઈ જાય છે, પરંતુ એકવાર એ લોકો જ્યારે બાળક સામેની વ્યક્તિ સાથે વાત કરી લે ને પછી એમને ખબર જ નથી પડતી કે આ ચુંગલમાંથી કેવી રીતે બહાર નીકળવું. બીજો એક કેસ કહું, જેમાં મનાલી નામની છોકરી સાહિલ નામના છોકરાને ઇન્સ્ટાગ્રામ પર મળે છે. બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ જાય છે અને છોકરી ધીરે ધીરે બહુ જ વાતો કરતી હોય, ફોટા મોકલે એકબીજાને, અને પછી આ સાહિલ એને એવું કહે કે તું મને મળવા આવ. હવે મળવા આવ ત્યારે મનાલીને ડર લાગે છે કે પપ્પા મમ્મી જોઈ જશે, ખીજાશે, પણ સાહિલ એને એટલો ડરાવે છે કે છેલ્લે મળવા એને જવું પડે છે અને જાય છે ત્યારે એના પર એ બળાત્કાર કરે છે અને આવી રીતે ફસાઈ જતી હોય છે. સો તરુણ અવસ્થાના બાળકોને સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર કેવા લોકો ફ્રેન્ડશિપ કરે છે, કેવી રીતે તમને ફસાઈ શકે છે, એ બાબતે પણ વાત કરવાની બહુ જરૂર છે. બીજું જે ટીચર લોકોએ ધ્યાન રાખવાનું છે કે તરુણ અવસ્થા એટલે કે 9 થી 19 વર્ષની આ તરુણ અવસ્થાની ઉંમરમાં બાળકોને વિજાતીય આકર્ષણ થાય છે અને વિજાતીય આકર્ષણ થવું એ નોર્મલ છે, અને એટલે એ લોકો ઘણીવાર આ જાતીય સતામણીમાં સામે રહીને ફસાતા હોય છે. અને ત્યારે એવું થાય કે કોઈ વાર એમને મેસેજ કર્યા હોય કે કોઈ વાર મળવા ગયા હોય, પણ જ્યારે પછી આગળ એ વ્યક્તિઓ એમનું જાતીય શોષણ કરવા માંડે છે, પરંતુ સમાજની બીકે, માતા પિતાની બીકે, ટીચરની બીકે, પોતાની ઇજ્જત જવાના બીકના કારણે એ લોકો વર્ષો સુધી પોતાનું જાતીય શોષણ થવા દેતા હોય છે. તો જ્યારે તમે તરુણ અવસ્થાના બાળકોને ભણાવો ત્યારે આ બાબતની સમજ આપો, ત્યારે સોશિયલ મીડિયા પર કેવી રીતે સેફ રહેવું તેની વાત કરવાની જરૂર છે. બીજું, તમને વિજાતીય આકર્ષણ થાય નોર્મલ છે, પણ રિલેશનશિપમાં કેવી રીતે ધ્યાન રાખવું એ બાબતે પણ આ ઉંમરના બાળકોને કહેવું ખૂબ જરૂરી છે. આવા ઘણા ન્યૂઝપેપરમાં ફોટોઝ આવે છે જેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર બાળકો ફસાય છે અને પછી એ લોકોનું જાતીય શોષણ થતું હોય છે. ઘણીવાર જ્યારે પેરેન્ટિંગ સેમિનાર કે ટીચર્સ ટ્રેનિંગ લેતું હોય ને તો લોકોને એવો ખ્યાલ હોય છે કે ભાઈ જાતીય સતામણી એટલે જે લોકોના ઘરમાં મા બાપ ભણેલા નથી કે ગરીબ ઘરોમાં જ બાળકો સાથે જાતીય સતામણી થાય છે, પણ એ ગેરમાન્યતા છે. જાતીય સતામણી દરેક વર્ગમાં, ગરીબ ઘરમાં, ભણેલા ઘરમાં, પૈસાદાર ઘરોમાં, દરેક ઘરના બાળકોમાં જાતીય સતામણી થાય છે. એક ડૉક્ટરની વાત કરું કે ડૉક્ટર પેરેન્ટ્સની એક છોકરી ફોટો પડાવવા જાય છે, ફોટોવાળો ફ્રેન્ડશિપ કરે છે અને ધીરે ધીરે એનું જાતીય શોષણ કરે છે. એક છોકરી હતી 11મા ધોરણમાં ભણતી હતી, લોયરની છોકરી, અને એના જે ફેમિલી ફ્રેન્ડ હતા એ જ એની સાથે જાતીય સતામણી કરતા હતા અને છોકરીને ખબર નહીં પડતી હતી કે હું કોને કહું. અમારી સાથે ઘણીવાર પોલીસ અફસર બી આવતા હોય છે. એક પોલીસ અફસરનું બી કહેવું હતું કે હું નાની હતી ત્યારે મારા કાકા મારી સાથે જાતીય સતામણી કરતા હતા. એક મેડિકલ સ્ટુડન્ટ્સ મને કહે છે કે મારા સાવકા પિતા મારી સાથે જાતીય સતામણી કરતા હતા, અને એ છોકરીમાં તો હજી પણ જાતીય સતામણી કરતા હતા જ્યાં સુધી મારો સેમિનાર ના લેવાયો. એના સાવકા પિતાએ ધમકી આપેલી કે તારે કોલેજની હું ફી નહીં ભરું જો તું કોઈને કમ્પ્લેન કરીશ તો. બીજી એક ડૉક્ટર છોકરી હતી જેનું કહેવું હતું કે એ નાની હતી ત્યારે એના કાકા એની સાથે જાતીય સતામણી કરતી હતી. જ્યારે આવી ઘટનાઓ તમે બાળકોને કહો છો ને ત્યારે બાળકોને એવો વિશ્વાસ આવે છે કે હું એકલી નથી, ઘણા લોકો સાથે જાતીય સતામણી થાય છે. અને જ્યારે તમે એવું કહો છો કે આ વ્યક્તિએ મને જાતીય સતામણીનું કીધું, ત્યારે એ લોકોને પણ એવો વિશ્વાસ આવે છે કે હું પણ ટીચરને જાતીય સતામણી વિશે કહી શકું છું, મારા માતા પિતાને કહી શકું છું. સો આ જે કિસ્સાઓ છે તે તમે બાળકો સાથે શેર કરી શકો છો. બાળકોને એવું પણ કહો કે જે સેલિબ્રિટીઝ છે એ લોકો સાથે પણ જાતીય સતામણી થાય છે. આ મુનમુન દત્તા છે જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનો જે રોલ કરે છે, એણે પણ કીધું છે કે મારી સાથે જાતીય સતામણી થઈ છે. આમિર ખાનની ડોટરે એકવાર કીધું કે મારી સાથે જાતીય સતામણી થઈ છે. અનુરાગ કશ્યપની છોકરીએ પણ આવું રિવેલ કરેલું કે જ્યારે નાની હતી, ટીનેજર એજમાં, ત્યારે એની સાથે જાતીય સતામણી થઈ છે. તો જાતીય સતામણી લોકો સાથે થાય જ છે, પણ આપણે અવાજ ઉઠાવતા બાળકોને શીખવાડવાનું છે.
તમે જ્યારે તરુણ અવસ્થાના બાળકોનો આ સેમિનાર લો ત્યારે છોકરાઓનો પણ આ બાબતે સેમિનાર લેવો ખૂબ જરૂરી છે. આપણને એવું થાય છે કે ખાલી છોકરીઓ સાથે જાતીય સતામણી થાય છે. ના, 2007માં જે સર્વે થયેલો ને એ સર્વે પ્રમાણે 53% છોકરાઓએ એવું કીધું કે અમારી સાથે જાતીય સતામણી થઈ છે. અને માટે છોકરાઓને પણ જાતીય સતામણી વિશે સમજ આપો. એક 6 વર્ષનો છોકરો હતો, ટ્યુશન જતો હતો અને ત્યાં ટ્યુશન પછી એના સર એની સાથે જાતીય સતામણી કરતા હતા. એવા એક રામકૃષ્ણ હતા, એમને પણ એ ભાઈએ બી કીધેલું કે મારી સાથે જાતીય સતામણી થાય છે. એટલે છોકરાઓને પણ આ બાબતની સમજ આપવાની જરૂર છે. બીજું, તરુણ અવસ્થાના બાળકોને કહેવાનું છે કે ભાઈ આપણી સાથે આવું જાતીય સતામણી કોણ કરે. તમે નહીં માનો, જ્યારે હું સ્કૂલમાં સેમિનાર લઉં અને પૂછું કે ભાઈ આપણી સાથે આવું કોણ કરે, તે લોકો કે ગુંડા કરે, કિડનેપ વાળા કરે. પરંતુ જે ઘટનાઓ, જે સર્વે થયો છે એ પ્રમાણે 90% લોકો, 90% કિસ્સામાં જાતીય સતામણી બાળકના પરિચિત લોકો કરતા હોય છે. જેમાં એક નોકર હતો, એક અંકલ હતા, મામા, મોટો ભાઈ, નાનો ભાઈ, ટીચર, આચાર્ય, પછી કાકા, આવા દરેક વ્યક્તિ બાળક સાથે જાતીય સતામણી કરી શકે છે. એક બીજો કેસ હતો જેમાં ઉગતની સરકારી શાળામાં 13 વર્ષની કીધા કે આ જે તમે મેડમ શીખવાડે ને એવું મારા પિતા મારી સાથે ઘણા વર્ષથી કરે છે. બીજો એક આ સરથાણાનો કેસ હતો કે જેમાં એણે કીધું કે મારી સાથે જાતીય સતામણી થાય છે. તો તમે બાળકોને એવું સમજાવી શકો છો કે તમારા નજીકના લોકો હોય એ પણ તમારી સાથે આવું કરી શકે છે. હવે બીજું તમને કહ્યું કે એક કોઈ પણ જ્યારે તમે બાળકોને આ બાબતની સમજ આપો ને ત્યારે તમને જે લાગતું હોય કે બાળકની આજુબાજુ કયા લોકો યુઝ્યુઅલી દેખાતા હોય છે તે વિશે જરૂર વાત કરો. હું ઘણીવાર સ્કૂલમાં જાઉં છું ત્યારે મારા સેમિનાર પછી છોકરાઓ મને કહેતા હોય છે કે મેડમ અમારી સાથે જાતીય સતામણી થાય છે. એમાં સ્કૂલના જે છોકરાઓ મને કહેતા હોય છે તેમાં વાનવાળો, રિક્ષાવાળો, ટ્યુશનના સર, ટ્યુશનમાં જાય ત્યારે પાનના ગલ્લે ઉભેલા છોકરાઓ, પછી એ લોકોના ઘણીવાર કઝિન બ્રધર, કાકાનો છોકરો, આ બધા લોકોના કેસીસ હું સાંભળું છું. તો તમે બાળકોને આ વિશેની પણ સમજ આપો. બાળકોને આ જે જાતીય સતામણી છે એની જે ગંભીરતા છે એ પણ સમજાવવાની જરૂર છે કે 53% બાળકો સાથે જાતીય સતામણી થાય છે. એટલે બાળકોને એવું કે અત્યારે ક્લાસમાં જો આપણે 100 બાળકો છે તો એમાંથી 50% બાળકો એવા છે કે 18 વર્ષની ઉંમર પહેલા ક્યારેક ને ક્યારેક જાતીય સતામણીનો ભોગ બનતા હોય છે. અને માટે બાળકોને આ વિશેનું નોલેજ આપવું બહુ જરૂરી છે. બાળકને કહો એમાંથી 70 થી 80% આપણા જાણીતા લોકો આપણી સાથે આવું કરે છે અને 31% કિસ્સાઓમાં કોઈક ને કોઈક સગા સંબંધીઓ પણ બાળકો સાથે જાતીય સતામણી કરતા હોય છે. હવે જે મેઇન બાળકોને સમજાવવાનું છે કે જાતીય સતામણીના જે કિસ્સાઓ થાય છે એમાંથી 90% ઘટનાઓ બહાર જ આવતી નથી. પહેલા બાળકોને જ પૂછો કે કેમ આવી ઘટનાઓ બહાર નથી આવતી. અને હું જ્યારે સ્કૂલમાં બાળકોને પૂછું છું ત્યારે બાળકો જરૂર કહે છે, એક કે અમારી બદનામી થાય એટલે બહાર નથી આવતું, માતા પિતા વિશ્વાસ નથી કરતા, પછી અમને ખબર નથી પડતી કે આને જાતીય સતામણી કહેવાય છે. જે મને ખ્યાલ આવ્યો જ્યારે હું બાળકોને પૂછું કે તમારી સાથે જાતીય સતામણી થઈ, તમે મને કીધું તો માતા પિતાને કેમ નહીં કીધું, ત્યારે બાળકોનું કેવું હોય છે, અમને શરમ આવતી હોય છે, અમારી પાસે શબ્દો નથી હોતા, ઘણી વાર અમે કહીએ છીએ તો માતા પિતા વિશ્વાસ નથી કરતા, ઘણી વાર કહીએ તો માતા પિતા એવું કહે કે તું જ આવું કંઈ કર્યું હશે, અમારો ફોન લઈ લે, અમારી સ્કૂલ બંધ કરી દે, અમારા ટ્યુશન બંધ કરી દે. તો માતા પિતા બાળકોની ફ્રીડમ લઈ લે છે અને માતા પિતા બાળકોને ઘણીવાર એવું કહે કે તારો વાંક હોય છે. બીજું, બાળકોને ઘણીવાર ખબર જ નથી હોતી કે આ જે અમારી સાથે થયું છે તે જાતીય સતામણી થઈ છે. એનું કારણ એ છે કે પરિચિત વ્યક્તિ દ્વારા જાતીય સતામણી થવાના ચાન્સીસ વધારે હોય છે, એટલે બાળકને એ નથી ખબર પડતી કે આ જાતીય સતામણી છે. ઘણીવાર માતા પિતાને કહેતો, માતા પિતાને પોતાને પણ આ બાબતનું નોલેજ હોતું નથી, આના કાયદા વિશેની સમજ નથી હોતી અને ઘણીવાર માતા પિતાને લોક ક્યાં કહેંગે એ બાબતથી ડરી જતી હોય છે. એટલે
90% કિસ્સામાં ઘટના બહાર આવતી નથી. એટલે બાળકોને આ વિશેની જાગૃતતા લાવવાની અને આ બાબતનું તમને આવીને કે માતા પિતાને કે એ ખૂબ જરૂરી છે. હવે જે બીજું કે બાળકો આ વિશેની કમ્પ્લેન કેમ નથી કરતા એનું એક બીજું રીઝન છે કે જે બાળકો સાથે આ જાતીય સતામણી કરતા હોય ને એ બાળકનું ગ્રુમિંગ કરે. ગ્રુમિંગ ને સાદી ભાષામાં કહું તો બાળકને પટાવી દે. બાળક સાથે આ લોકો પહેલા દોસ્તી કરે. તમને મેં એક કહું કે જેમાં એક છોકરી હતી અને એ નવરાત્રિમાં એને ચણિયા ચોળી લેવાતા, પણ એને મમ્મીએ ના પાડી. એટલે બાજુમાં એક દુકાન હતી ને, એ દુકાનવાળા જોવે છે કે આ છોકરી રડતી રડતી સ્કૂલે જતી હોય છે, એટલે એને બોલાવે છે. એને કે હું તને ચણિયા ચોળી લઈ આપું છું પણ તું કોઈને કહેતી નહીં. ધીરે ધીરે આવી વસ્તુઓ લઈને આપે છે અને પછી એને ફસાવે છે અને પછી એનું જાતીય શોષણ કરે છે. થોડા સમય પછી છોકરીને ખ્યાલ આવે છે કે મારી સાથે જે આ થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે, તો એ અવાજ ઉઠાવવા ટ્રાય કરે છે. ત્યારે પેલા ભાઈ એવું કહે છે કે તે મારો ઘર સંસાર બગાડ્યો, તે જ મને ફસાવ્યો, હવે તું ના કહેશે તો હું શું કરીશ, અને ગુસ્સે થઈ જાય છે. તો એ પહેલા ડ્રેસ અપાવવાનો. તમને મેં પેલી સ્ટેશનરી વાળી દુકાનની વાત કરી, એમાં 5 રૂપિયાનું કુરકુરે આપી દે, અથવા તો એવું કહે કે મને તારા વગર ગમતું નથી. અને આ રીતે એ લોકો બાળકોનું ગ્રુમિંગ કરતા હોય છે, બાળકને પટાઈ દેતા હોય છે અને પછી બાળકો આ ચુંગાલમાં ફસાઈ જતા હોય. તો આ ગ્રુમિંગ વિશે બાળકોને સમજાવવું ખૂબ જ જરૂરી છે. જો તમારા સ્ટુડન્ટ પ્રમાણે, વિદ્યાર્થીઓ પ્રમાણે તમારે ગ્રુમિંગ સમજાવવાનું છે. ખૂબ ગરીબ ઘરોના બાળકો છે તો એમાં 5 રૂપિયાનું કુરકુરે અથવા તો વડાપાઉં એવી લાલચ આપીને બાળકોનું જાતીય સતામણી થઈ શકે છે. ઘણીવાર જો જે સ્કૂલોમાં પૈસાદાર ઘરોના છોકરાઓ આવતા હોય તો ત્યાં મોબાઈલ ગિફ્ટ લઈ આપે, સ્કૂલમાં ડ્રેસ લઈ આપે અથવા તો ડિનર પર લઈ જાય. તો એ રીતે એ લેવલના છોકરાઓનું ગ્રુમિંગ એ રીતે થતું હોય છે. તો અલગ અલગ રીતે એ લોકો ગ્રુમિંગ કરતા હોય છે. બાળકને ગિફ્ટ લઈ આપે, બાળકને સ્પર્શ કરે, બાળકને જમવા માટે લઈ જાય. બીજું છે કે તરુણ અવસ્થાના બાળકો છે ને, એમને કોઈ વખાણ કરે ને કે તું બહુ મસ્ત દેખાય છે, તારા વગર મને ગમતું નથી, મારી વાઈફ મને સમજતી નથી, તો આ લોકોનું અત્યારે મગજ છે ને એટલું બધું ડેવલપ નથી હોતું અને એટલે એ લોકો આ બધી વસ્તુઓને સાચી માની લે છે અને સામે રહીને જાતીય સતામણીમાં ફસાઈ જતા હોય છે. સો તરુણ અવસ્થાના બાળકોને આ પણ સમજાવવું બહુ જરૂરી છે. મેં તમને આજે રોશની વાળો કિસ્સો કીધો, એમાં એનું જે ગ્રુમિંગ થયેલું હતું એના વિશે વાત કરો. ઘણીવાર એ લોકો તરુણ અવસ્થાના બાળકોને ખોટી ખોટી લાગણી બતાવે, એવું કહે કે તારા માતા પિતા તને સમજતા નથી, હું તને સમજું છું. અને તરુણ અવસ્થાના બાળકો અને માતા પિતા વચ્ચે ઘણીવાર ઘણી બાબતને લઈને ચળભળ થતી હોય છે અને એટલા માટે અને આ જે અપરાધી લોકો હોય છે તે આવા તકનો રાહ જોતા હોય છે અને આવા બાળકોને પકડીને એ લોકોની જાતીય સતામણી કરતા હોય છે. સો બાળકોને ગ્રુમિંગ વિશે સમજાવો. આવો એક નાના છોકરાનો કેસ છે પણ તમે બાળકોને સમજાવી શકો છો કે એક બાળક હતો, ડૉક્ટર પપ્પા મમ્મી હતા એના, આ ડ્રાઈવર એને ફરવા લઈ જતો અને એની સાથે જાતીય સતામણી કરતો અને એને એવું કહેતો કે જો તું તારા પપ્પા મમ્મીને કહીશ ને તો તને ગાડીમાં નહીં ફેરવું, અને એ રીતે એનું જાતીય સતામણી કરતો. એક બીજો ડ્રાઈવરનો કેસ કહું, જેમાં એક ડ્રાઈવર હતો, છોકરીને રોજ સ્કૂલે લેવા મૂકવા લઈ જાય. 8મા ધોરણમાં છોકરી ભણતી. એ સ્કૂલમાં દરેક છોકરા છોકરીઓને બોયફ્રેન્ડ હતો અને આ છોકરીને એવું થતું કે મારો કોઈ બોયફ્રેન્ડ નથી. અને આ ડ્રાઈવર ફોન પર એ છોકરીની બધી વાતો સાંભળતો હતો અને એ છોકરીને એવું કહે છે કે હું તારો બોયફ્રેન્ડ બનીશ, અને ધીરે ધીરે એને ફસાવે છે અને પછી એની સાથે જાતીય સતામણી કરતા હોય છે. તો આ જે ગ્રુમિંગ વાળું સ્ટેજ છે ને એ તમે બાળકોને સમજાવો. ઘણીવાર બાળકને ધાક ધમકી બી આપતા હોય છે. એક કેસ કહું જેમાં એક છોકરી એને એના પપ્પા મમ્મી સાથે પાંડેસરા એરિયામાં રહેવા આવે છે. બહુ જ મહેનત કર્યા પછી એમને ઘર મળે છે અને પપ્પા મમ્મી જ્યારે નોકરી પર જાય ત્યારે એ ભાઈ મકાન માલિક આવી જાય
અને કે જો તું મારી સાથે, હું તારી સાથે જે કરું છું એ કોઈને કહીશ ને તો તને ઘર ખાલી કરાવી દઈશ. અને એના લીધે છોકરી આ જાતીય સતામણી સહન કરતી હતી. સો ઘણીવાર ધમકી આપેલી હોય અને બ્લેકમેલ કરતા હોય, એવી રીતે પણ જાતીય સતામણી થાય છે. એક તમને કેસ કહું વલસાડનો, જેમાં 11 વર્ષની છોકરી અને એ ગર્ભવતી થાય છે. માતા પિતા એટલે મમ્મી પૂછે છે કે બેટા શું થયું, મમ્મી દવાખાને લઈ જાય છે, છોકરી કંઈ જ બોલતી નથી. અત્યારે છોકરી 13 વર્ષની છે, એને બાળક થાય છે. બાળક થયા પછી એ છોકરી કહે છે કે મારા પપ્પા જ મને સાથે જાતીય સતામણી કરતા હતા અને મને ધમકી આપેલી કે જો તું કોઈને કહીશ ને તો તને ઘરમાંથી કાઢી મૂકીશ. સો બાળકોને ધમકી આપવામાં આવે તો એ લોકો બોલી શકતા નથી. માટે બાળકોને આ ગ્રૂમિંગ વિશે ખૂબ જ શાંતિથી ડિટેલમાં સમજાવો, જેથી એ લોકો આ ગ્રૂમિંગના સ્ટેજને સમજી શકે. અને જો ગ્રૂમિંગના સ્ટેજને એ લોકો સમજી શકે ને તો પોતાની જાતને એ લોકો પ્રોટેક્ટ કરી શકે છે. બાળકોને એ સમજાવો કે જાતીય સતામણી પુરુષ સ્ત્રી કોઈ પણ કરી શકે છે. 10% કેસ એવા જોવામાં આવે છે જેમાં સ્ત્રી દ્વારા છોકરાનો અને ઘણીવાર સ્ત્રી દ્વારા છોકરીની પણ જાતીય સતામણી થઈ હોય છે. યુવાન અથવા વૃદ્ધ કોઈ પણ ઉંમરના વ્યક્તિ જાતીય સતામણી કરી શકે છે. એવા સુરતમાં એક કેસ થયેલો જેમાં 10 થી 13 વર્ષના 4 છોકરાઓ 3 વર્ષની છોકરી પર રેપ કરેલો. 80 વર્ષના અને હમણાં જ 94 વર્ષના એક ભાઈ જાતીય સતામણી કરતા પકડાયેલા. જાણીતા અજાણ્યા લોકો જાતીય સતામણી કરે છે. ફ્રેન્ડ, ડોક્ટર, ટીચર, ઘરનો ઓનર, ધર્મગુરુઓ પણ જાતીય સતામણી કરતા હોય છે. આ એક શિક્ષક વાળો કેસ હતો. બીજો ટેક્સાસમાં 300 પાદરીના નામ બહાર આવેલા કે જે લોકો બાળકો સાથે જાતીય સતામણી કરે છે. એક આચાર્ય હતા સુરતમાં જેમના વિડીયોમાંથી, જેમના ફોનમાંથી 300 વિડીયોઝ મોકલેલા કે જેમાં બાળકો સાથે જાતીય સતામણી હતા. સો આવા કોઈ પણ બાળકો સાથે જાતીય સતામણી કરી શકે છે. બીજી જાતીય સતામણીમાં જેમાં હવે જાતીય સતામણી કોને કહેવાય અને જાતીય સતામણીના કયા કયા પ્રકાર હોય છે. જાતીય સતામણી એટલે કે બાળકનો કોઈ જાતીય હેતુ માટેનો ઉપયોગ. જાતીય સતામણીના 2 પ્રકાર છે. એક જાતીય સતામણી કે જેમાં બાળકને અડ્યા વગર પણ બાળક સાથે જાતીય સતામણી થઈ શકે, જેમાં બાળકને પોર્નોગ્રાફી બતાવી, ગંદા ફોટા બતાવવા, એટલે કે ન્યૂડ એટલે કે નગ્ન ફોટા બતાવવા, વિડીયો બતાવી, બાળકને પ્રાઇવેટ પાર્ટ બતાવવા, બાળકને કેવું કે તારા પ્રાઇવેટ પાર્ટ બતાવ, બાળક નહાતું હોય, કપડાં બદલતું હોય ત્યારે જવું, બાળક જ્યારે જતું હોય ત્યારે એના વિશે કોઈ કોમેન્ટ કરવી, બાળકના વિશે ગંદા મેસેજ મોકલવા, જેમાં બાળકને અડ્યા નથી છતાં પણ જો બાળકને કોઈ પણ જાતીય રિલેટેડ વાત કરે તો એને પણ જાતીય શોષણ કહેવાય. બાળકને ગંદા ફોટા બતાવે, ગંદા વિડીયો બતાવે. આવી જ એક છોકરી હતી જેને વોચમેન ગંદા વિડીયો બતાવતો, ગંદા ફોટા બતાવતો, પણ એ છોકરીમાં એ હિંમત નહીં કે હું જોઈને કોઈને કહું. પછી જ્યારે આ સેમિનાર લીધો ત્યારે એણે કીધું અને આ ઘટના બહાર આવી. બાળક જતું હોય ત્યારે એના વિશે ગંદી કોમેન્ટ કરવી, ગંદા મેસેજ મોકલવા, આ બધા જ જાતીય સતામણી કહેવાય. કોઈ બાળક જતું હોય અને એના વિશે છેડતી કરે તો એને પણ જાતીય સતામણી કહેવાય. તો આ એવી જાતીય સતામણી હતી જેમાં બાળકને અડતું નથી પણ છતાં પણ એની સાથે જાતીય સતામણી થઈ કહેવાય. આ બીજી સ્પર્શ દ્વારા થતી જાતીય સતામણીમાં બાળકના હોઠ પર ચુંબન કરવું, જાતીય આનંદ માટે બાળકના પ્રાઇવેટ પાર્ટને ટચ કરવું, બાળકને અપરાધી એવું કે મારા પ્રાઇવેટ પાર્ટને ટચ કર, જાતીય રમત રમવી અથવા તો સંભોગ કે બળાત્કાર, આને પણ જાતીય સતામણી કહેવાય છે. બાળકોને જાતીય સતામણી કોને કહેવાય એની પણ સમજ આપવી બહુ જરૂરી છે. કારણ કે જ્યારે પોતાના પરિચિત વ્યક્તિ હોઠ પર કિસ કરે ત્યારે એને ખબર નથી કે આને પણ જાતીય સતામણી કહેવાય. પરિચિત વ્યક્તિઓએ અમુક એજ પછી બાળકોને ચુંબન જ ના કરવાની હોય, છાતીના ભાગને અડે તો એને પણ જાતીય સતામણી કહેવાય. તો બાળકોને જાતીય સતામણી કોને કહેવાય છે એના વિશે સમજ આપવી બહુ જરૂરી છે. બાળકને કહો કે આ 4 તારા પ્રાઇવેટ પાર્ટ છે, હોઠ, છાતીનો ભાગ, પાછળનો ભાગ અને 2 પગ વચ્ચેનો ભાગ. આ રીતે કોઈ પ્રાઇવેટ પાર્ટને ટચ કરે છે તો એને પણ જાતીય સતામણી કહેવાય. બાળકને કોઈ વળગી જાય તો એને પણ કહેવાય. અને બળાત્કાર એને પણ જાતીય સતામણી કહેવાય. તો બાળકોને જાતીય સતામણી કોને કહેવાય એની સમજ આપો.
હવે જે છેલ્લે બાળકોને સમજાવવાનું છે કે તમારી સાથે કોઈ જાતીય સતામણી કરે તો એને પ્રોટેક્ટ કેવી રીતે કરવાનું છે. તો એના માટે બાળકને શીખવાડો કે સ્પર્શને ઓળખે કે આ સારો સ્પર્શ છે કે ખરાબ સ્પર્શ છે. બાળકને એવું શીખવાડો કે તમને કોઈ વહાલ કરે, તમને માથે હાથ ફેરવે, શેકેન્ડ કરે તો આ બધા સારા સ્પર્શ છે. પરંતુ જો કોઈ તમારા પ્રાઇવેટ પાર્ટને એટલે કે તમારા છાતીના ભાગને, બે પગની વચ્ચેના ભાગને, પાછળના ભાગને કોઈ અડે તો બેડ ટચ છે. બાળકને કોઈ ગંદા ફોટા મોકલે કે બાળક સાથે કોઈ જાતીય રમત રમે તો એને પણ ખરાબ સ્પર્શ કહેવાય. તો બાળકોને પહેલા શીખવાડો કે સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શને ઓળખે. બીજું, બાળકને ના પાડતા શીખવાડો. બાળકને એવું કહો કે તારી સાથે કોઈ આવું કરે છે, એ પરિચિત વ્યક્તિ છે તો પણ તારે જોરથી ના પાડવાની છે. ઘણીવાર તરુણ અવસ્થામાં બાળકો એકબીજાના મિત્રોના દબાણને વશ થઈને આવા ચુંગાલમાં ફસાતા હોય છે. તો બાળકોને એવું કહો કે ભાઈ તમારા ફ્રેન્ડ પણ તમને આવી કોઈ ચુંગલમાં ફસાવાનું કહે તો તમારે જોરથી ના પાડવાની છે. બાળકોને એવું શીખવાડો કે ના પાડવાથી કોઈ નથી માનતું તો એને ચીસો પાડો જેથી તમને કોઈની મદદ મળી રહે અને સલામત જગ્યાએ ભાગી જાઓ. બાળકોને એવું કહો કે તમને ક્યારે પણ એવું લાગે છે કે અહીંયા તમે સેફ નથી તો કોઈ પણ સલામત જગ્યાએ ત્યાંથી ભાગી જાઓ. અને બીજું છે, તમારા ટીચરને વાત કરો, તમારા પેરેન્ટ્સને વાત કરો. અને બાળકોને આ ચાઇલ્ડ હેલ્પલાઇન છે 1098 એ પણ શીખવાડો. સો બાળકોને 4 R શીખવાડવાના છે. પહેલો R છે રેકોગ્નાઇઝ. બાળકોને સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ આપો. બીજું, બાળકોને કહો કે તમને કોઈ ખરાબ રીતે ટચ કરે છે તો જોરથી ના પાડે અથવા તો ચીસો પાડે. ત્રીજો R એમને શીખવાડવાનો છે રન અવે, ત્યાંથી સલામત જગ્યાએ એ લોકો ભાગી જાય. અને ચોથો R શીખવાડવાનો છે રિપોર્ટ, જેમાં સ્કૂલમાં એમની સાથે આવું થાય છે તો ક્લાસ ટીચરને ફોન કરે અથવા તો જાણ કરે. ક્લાસ એટલે સ્કૂલના આચાર્યને વાત કરી શકે છે, પપ્પા મમ્મીને વાત કરી શકે છે. રિપોર્ટ કરવો બહુ જરૂરી છે. કારણ કે આ જે લોકો હોય છે ને, જે બાળકો સાથે આવું કરતા હોય, પરિચિત લોકો, એ લોકો પહેલા ટેસ્ટ કરતા હોય. ટેસ્ટ કરે એટલે અચાનક બાળકને કિસ કરે, અચાનક પ્રાઇવેટ પાર્ટને ટચ કરે અને પછી જોતા હોય છે કે બાળકો શું કરે છે. જો બાળકો ના નથી પાડતા, ચીસો નથી પાડતા અથવા તો કોઈને કહેતા નથી ને તો એ લોકોની હિંમત વધી જાય છે અને પછી વધારે પડતી જાતીય સતામણી કરે છે, ઘણીવાર બળાત્કાર કરે અને છેલ્લે બાળકને મારી નાખતા હોય છે. પરંતુ જો બાળક જ્યારે એના પ્રાઇવેટ પાર્ટને ટચ કરે અથવા તો ગંદા વિડીયો બતાવે અથવા તો શરૂઆત જ એમને જાતીય સતામણીની કોઈ બી બાબત કરે, બાળક ના પાડે, ચીસો પાડે અથવા કોઈને ઇન્ફોર્મ કરે ને તો એ લોકો ત્યાંથી જ અટકી જાય છે. સો બાળકોને આ 4 R શીખવાડો: રેકોગ્નાઇઝ, રેઝિસ્ટ, રન અવે અને રિપોર્ટ. બાળકો રિલેશનશિપમાં તરુણ અવસ્થામાં ફસાઈ જતા હોય છે. હમણાં મેં જ્યારે એક સેમિનાર લીધું ત્યારે એક ટીચરે કીધું કે મેડમ બીજા ત્રીજામાં આઈ લવ યુ એ લોકો કહેતા થઈ જાય છે અને 5મા 6ઠામાં રિલેશનશિપમાં ઘણીવાર કિસ કરવાની કે ફિઝિકલ રિલેશનમાં પણ બંધાઈ જતા હોય છે. સો બાળકોને રિલેશનશિપ વિશે વાત કરો કે વિજાતીય આકર્ષણ થવું નોર્મલ છે, પણ આ વિજાતીય આકર્ષણમાં કેવી બાઉન્ડ્રીઝ રાખવી, શારીરિક બંધનો નહીં રાખો. શારીરિક રીતે તમે બાઉન્ડ્રીઝને ઓળંગશો તો કેવા કેવા પ્રોબ્લેમ થઈ શકે છે. અનનોન લોકો જ્યારે સોશિયલ મીડિયા પર તમે એમને મળવા જાઓ છો ત્યારે કેવા કોમ્પ્લિકેશન થઈ શકે છે એના વિશે વાત કરો. બીજું છે, જે તરુણ અવસ્થાના બાળકોએ મને કીધું હોય તો ઘણીવાર એમને એવું લાગે કે મારી સાથે આવું થયું છે ને એમાં મારો જ વાંક છે. સો બાળકોને સમજાવો કે તમારી સાથે જે જાતીય સતામણી થાય છે એમાં તમારો વાંક નથી. ઇટ્સ નોટ યોર ફોલ્ટ. પણ તમારે લોકોને કહેવું બહુ જરૂરી છે. ઓનલાઈન ઘણા બધા ઇસ્યુ થાય છે. મેં જોયું કે લોકો વોટ્સઅપમાં ગ્રુપ બનાવીને ફોટા મૂકી દે, ઇન્સ્ટાગ્રામમાં છોકરીઓને ફસાવતા હોય છે. એકવાર પ્રોફેસર હતો કે જેનો ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી દીધેલો. સો બાળકોને ઓનલાઈન કેવી રીતે સેફ રહેવું એ શીખવાડો, જેથી બાળકોને કોઈ છેતરી ના જાય. લોકો પ્રોફાઇલ બદલીને બાળકો સાથે ફ્રેન્ડશિપ કરતા હોય છે, પછી એમને મળવા બોલાવે અને એ રીતે બાળકો જાતીય શોષણના ચુંગલમાં ફસાઈ જતા હોય છે. સો બાળકોને વાત કરો. આ એવા કિસ્સાઓ છે કે જેમાં અમે બાળકોને જાતીય સતામણી વિશે શીખવાડ્યું હોય, એના પછી બાળકો બોલ્યા છે.
આ પેપર કટિંગ બી બાળકોને બતાવવાની બહુ જરૂર છે કે ભાઈ આવી રીતે જાતીય સતામણીનું તમને ખબર પડે તો તમારે બોલવું જોઈએ, અને જેનાથી એ જાતીય સતામણી અટકી જાય છે. એમાં જે છોકરાઓ છોકરીઓએ કમ્પ્લેન કરી હોય એનું કંઈ થતું નથી, પરંતુ જેણે તમારી સાથે જાતીય સતામણી થઈ છે એને સજા થતી હોય છે. અને માટે જાતીય સતામણીની માહિતી લેવી ખૂબ જરૂરી છે અને એના વિશે અવાજ ઉઠાવવો બહુ જ જરૂરી છે. એવો જ એક મારો ડુમ્મસમાં હતો, અત્યારે 4 છોકરીઓ એવું કીધું કે અમારી સાથે જાતીય સતામણી થઈ છે. એમના મા બાપ સાથે વાત કરીને આખી ઘટના બહાર આવી. આવો જે કેસ છે. બાળકોને સાયબર બુલિંગ વિશે કહો, સેલ્ફ ડિફેન્સ વિશે શીખવાડો. 181 હેલ્પલાઇન છે, 121 હેલ્પલાઇન છે, એના વિશે વાત કરો. સો બાળકોને એમની હેલ્પલાઇન 1098, બીજી છે જે 181, 121 એ પણ હેલ્પલાઇન તમે શીખવાડો છો. બાળકોને આ 30 મિનિટ જેવો સેશન હોય છે, પણ આ 30 મિનિટ બાળક માટે ખૂબ માહિતી મળતી હોય છે. પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે એ લોકો કેપેબલ થાય છે. અમે અત્યાર સુધી 8.5 લાખ બાળકોના સેમિનાર, ટીચરના સેમિનાર લીધા છે, અને આ સેમિનાર પછી બાળકોની પોતાની બોડી માટેની જાગૃતતા, બોડીની સેફટી માટેની પ્રિકોશન લેતા થયા છે. અને એવા ઘણા સર્વે થયા છે જેમાં બાળકોને આ વિશે નોલેજ આપે તો બાળકો પોતાને પ્રોટેક્ટ કરી શકે છે. એવો એક સર્વે છે જેમાં 95% જેટલા બાળકો જાતીય સતામણીથી બચી શકે છે જો બાળકોને જાતીય સતામણી વિશેની જાગૃતતામાં આપવામાં આવેલી હોય, પોતાને કેવી રીતે પ્રોટેક્શન કરી શકાય તે શીખવાડ્યું હોય તો બાળકો પ્રોટેક્ટ કરી શકે છે અને જાતીય સતામણી અટકાવી શકાય છે. મારી તમને નમ્ર વિનંતી છે, તમે આ જે જાતીય સતામણીની જે પાવર પ્રેઝન્ટેશન છે તે બાળકો સાથે એ પ્રેઝન્ટેશન લઈને વાત કરો, અને એનાથી ઘણો ફરક પડશે. બાળકો જે ઘણીવાર વર્ષો સુધી આ જાતીય શોષણના ચંગલમાં ફસાયેલા હોય છે, પરંતુ તમારા આ 30 થી 35 મિનિટના સેશનના કારણે એ લોકો પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકે છે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.